અજ્ઞાન એ માનવનો એવો દુશ્મન છે જે તેને તેના અધિકારો અને શક્યતાઓથી વંચિત રાખે છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે ધ લો ટાઈમ ચેનલમાં। આજનો વિષય માત્ર ખેતીની જમીનનો નથી, પણ તમારા પરિવારની શાંતિ અને ભવિષ્યનો છે। આપણે સૌ જાણીએ છીએ કે જમીન એ ખેડૂત માટે માત્ર મિલકત નથી, પણ જીવાદોરી છે। પણ ઘણીવાર આપણે જોઈએ છીએ કે વડીલોની હયાતી બાદ ભાઈઓ વચ્ચે કે પરિવારમાં જમીન વેચણીને લઈને ઝઘડા થાય છે, કોર્ટ કચેરી પણ થાય છે। આવું ન થાય તે માટે સૌથી શ્રેષ્ઠ રસ્તો કયો? એ રસ્તો છે હયાતીમાં હક દાખલ। ઘણા ખેડૂતોને પ્રશ્ન હોય કે વારસાઈ અને હયાતીમાં હક દાખલ વચ્ચે શું ફેર છે? શું હયાતીમાં ભાગ પાડી શકાય? શું દીકરીઓને હક આપવો પડે? આવા તમામ ઝીણવટભર્યા પ્રશ્નોના જવાબ આજે આપણે આ વિડીયોમાં વિસ્તારથી જોઈશું। જો તમે આ વિડીયો અંત સુધી જોશો તો તમારે કોઈ વકીલ કે દલાલને પૂછવા નહીં જવું પડે। એક, હયાતીમાં હક દાખલ એટલે શું અને કોણ કરી શકે? સૌથી પહેલા સમજીએ હયાતીમાં હક દાખલ એટલે શું। સરળ ભાષામાં કહીએ તો જમીનનો મૂળ માલિક જીવિત છે, છતાં પણ તેની રાજી ખુશીથી પોતાની જમીનમાં પોતાના વારસદારો જેમ કે દીકરા, દીકરી કે પત્નીના નામ દાખલ કરાવે તેને હયાતીમાં હક દાખલ કહેવાય। અહીં બે પરિસ્થિતિ હોઈ શકે। એક, કાં તો માલિક પોતાનું નામ કમી કરાવીને વારસદારોના નામ ચડાવે, અથવા પોતાનું નામ ચાલુ રાખીને સાથે સાથે વારસદારોના નામ ઉમેરે। હવે સવાલ એ થાય કે આ કોણ કરાવી શકે? યાદ રાખો, આ પ્રક્રિયા માત્ર ને માત્ર લોહીના સંબંધો એટલે કે બ્લડ રિલેશનમાં જ થઈ શકે। પિતા પુત્ર, પિતા પુત્રી, પતિ પત્ની વગેરે। તમે કોઈ ત્રાહિત વ્યક્તિનું નામ હયાતીમાં દાખલ ન કરાવી શકો, તેના માટે વેચાણ દસ્તાવેજ કરવો પડે। બીજું, આ પ્રક્રિયામાં હક કમી અને હક દાખલ બંને સાથે પણ થઈ શકે છે। ધારો કે પિતા વૃદ્ધ છે અને ખેતી નથી કરી શકતા, તો તે પોતાનો હક જતો કરી દીકરાઓનું નામ દાખલ કરાવી શકે છે। આમ મારી માનવું એવું છે કે હક કમી અને હક દાખલ બંને સાથે ન કરાવવા જોઈએ। તે ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે અને તેની નોંધોમાં પણ પ્રશ્ન ઉદ્ભવી શકે છે। બે, જરૂરી દસ્તાવેજોની ઝીણવટભરી સમજ। હવે પેન અને કાગળ લઈને નોંધી લેજો, કારણ કે હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરીશું, પણ થોડી ડિટેલમાં। લોકો અહીં જ ભૂલ કરે છે અને અરજી રિજેક્ટ થાય છે। 1, 7, 12 અને 8 ના ઉતારા, આ તો બેઝિક છે, પણ ધ્યાન રાખજો કે ઉતારા લેટેસ્ટ હોવા જોઈએ। જો જમીનમાં કોઈ બોજો હોય, બેંક લોન હોય, તો પહેલા બેંકનું ના વાંધા પ્રમાણપત્ર એટલે કે NOC લાવવું પડે। ઘણીવાર લોકો લોન ચાલુ હોય અને હક દાખલ કરવા જાય તો અરજી અટકી શકે છે। 2, પેઢીનામું, આ સૌથી મહત્વનો કાગળ છે। હયાતીમાં હક દાખલ કરવા માટે તલાટીશ્રી દ્વારા પ્રમાણિત કરેલ પેઢીનામું જોઈશે, જેમાં સ્પષ્ટ લખેલું હોવું જોઈએ કે મૂળ ખાતેદારના કેટલા વારસદારો છે। યાદ રાખજો, આમાં દીકરીઓના નામ પણ દર્શાવવા ફરજિયાત છે, ભલે દીકરીઓ સાસરે હોય। પેઢીનામામાં નામ તો આવશે જ। 3, સોગંદનામું, આ માત્ર સાદા કાગળ પર નથી લખવાનું। 300 રૂપિયાના સ્ટેમ્પ કે સરકારના નિયત દર મુજબના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવેલું સોગંદનામું જોઈશે। આ સોગંદનામામાં મૂળ માલિકે લખી આપવું પડે કે હું મારી રાજી ખુશીથી કોઈ પણ દબાણ વગર મારા વારસદારોના નામ દાખલ કરવા માંગુ છું। 4, ઓળખના પુરાવા, ખાતેદાર અને જેમના નામ દાખલ કરવા છે તે બધાના આધાર કાર્ડ। અહીં એક ખાસ ટિપ્સ આપું, તમારા આધાર કાર્ડમાં અને 7/12માં નામની જોડણી એટલે કે સ્પેલિંગ એક સરખી હોવી જોઈએ। જો નામમાં ફેરફાર હશે, જેમ કે રમણભાઈ અને રમણલાલ, તો તમારે વધારાનું નામ સુધારા અંગેનું સોગંદનામું આપવું પડશે। 3, ઓનલાઈન અરજી અને 135D ની સમજ। મિત્રો, હવે આપણે સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ। જો તમારે મામલતદાર કચેરીએ ધક્કા નથી ખાવા, તો તમે ઘરે બેઠા તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરથી કેવી રીતે અરજી કરી શકો, ચાલો જોઈએ તેની સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન પ્રોસેસ। 1, IORA પોર્ટલ પર લોગિન। સ્ટેપ 1, સૌથી પહેલા ગૂગલ પર જઈને IORA સર્ચ કરો અથવા iora.gujarat.gov.in વેબસાઇટ ખોલો। સ્ટેપ 2, હોમ પેજ પર તમને ઓનલાઈન એપ્લિકેશનનું બટન દેખાશે, તેના પર ક્લિક કરો। સ્ટેપ 3, હવે તમારી સામે એક ફોર્મ જેવું મેનુ ખુલશે, તેમાં નવી અરજી કરવા માટે વિકલ્પ પસંદ કરો। સ્ટેપ 4, અહીં તમારે અરજીનો પ્રકાર પસંદ કરવાનો છે, જેમાં તમારે હકપત્રક સંબંધી અરજી અને સબ હેતુમાં હયાતીમાં હક દાખલ પસંદ કરવાનું રહેશે। સ્ટેપ 5, ત્યારબાદ તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો। તમારો મોબાઈલ નંબર અને ઈમેલ ID નાખીને OTP મેળવો। 2, વિગત ભરવી અને ડોક્યુમેન્ટ અપલોડ। સ્ટેપ 6, લોગિન થયા પછી તમારે જમીનનો સર્વે નંબર અથવા ખાતા નંબર નાખવો પડશે। જેવું તમે સર્વે નંબર નાખશો એટલે હાલમાં જેમના નામે ખાતું ચાલુ છે તેમની વિગતો સ્ક્રીન ઉપર આવી જશે। સ્ટેપ 7, હવે જેમના નામ દાખલ કરવાના છે તેમની વિગતો
નામ, સરનામું, આધાર નંબર ભરો. સ્ટેપ 8. હવે વારો આવે છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો. અહીં તમારે પેઢીનામું, સંમતિપત્રક, સોગંદનામું અને આધાર કાર્ડની સ્કેન કરેલી PDF ફાઇલ અપલોડ કરવાની રહેશે. સ્ટેપ 9. બધી વિગતો ચેક કરીને અરજી સબમિટ કરો. અરજી સબમિટ થયા પછી તમને એક એપ્લિકેશન નંબર મળશે જે સાચવીને રાખજો. 3. 135D ની નોટિસ. આ શું છે અને કેમ જરૂરી છે? મિત્રો, ઓનલાઈન અરજી કર્યા પછી ઘણા ખેડૂતોને લાગે છે કે કામ પતી ગયું, પણ અસલી પ્રક્રિયા હવે શરૂ થાય છે, જેનું નામ છે 135D ની નોટિસ. નોટિસ કેમ નીકળે છે? જ્યારે તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારે તે ઈ-ધરા કેન્દ્રમાં જાય છે. ઓપરેટર તેની એન્ટ્રી કરે છે, એટલે કે સિસ્ટમમાં આપોઆપ 135D ની નોટિસ જનરેટ થાય છે. આ નોટિસનો મુખ્ય હેતુ જાહેર જાણ કરવાનો છે. કોને મળે આ નોટિસ? જે ખાતેદારનું નામ ઓછું થતું હોય, એટલે કે નીકળતું હોય, જેમના નામ નવા ઉમેરાતા હોય અથવા જેમના હિત આ જમીન સાથે જોડાયેલા હોય, જેમ કે હિતો ધરાવતા કે બેંક કે લોન આપનાર, તે તમામને આ નોટિસ બજાવવામાં આવે. 30 દિવસનો સમય. કાયદા મુજબ આ નોટિસ બજાવી અને 30 દિવસ સુધી રાહ જોવી ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિને લાગે કે હક દાખલ ખોટી રીતે થઈ રહ્યો છે તો તે 30 દિવસમાં મામલતદારને લેખિત વાંધો આપી શકે છે. જો 30 દિવસમાં કોઈ જ વાંધો ન આવે તો તમારી કાચી નોંધ સીધી પાકી થવા માટે પાત્ર બને છે. 4. નોંધ પ્રમાણિત. ફાઇનલ એપ્રુવલ. એકવાર 30 દિવસ પૂરા થાય અને કોઈ વાંધો ન હોય, એટલે કે મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર તમારી નોંધ તપાસશે અને જો બધું બરાબર હશે તો તેને પ્રમાણિત એટલે કે સર્ટિફાઈડ કરશે. બસ આટલું થયાની સાથે જ તમારા 7/12માં વારસદારોના નામ કાયદેસર રીતે ચડી જશે. જો મિત્રો, આ હતી IORA પર ઓનલાઈન અરજી અને 135D નોટિસની સંપૂર્ણ સમજ. જો તમે આ અંગે સ્ટેપ બાય સ્ટેપ કામ કરશો તો તમારે કોઈને પણ ₹1 આપવાની જરૂર નહીં પડે. 4. સામાન્ય ભૂલો. દીકરીઓના હક અને ખર્ચ. હવે થોડી પ્રેક્ટિકલ વાતો કરીએ જે તમને કોઈ નહીં કહે. ભૂલ 1. દીકરીઓના નામ છુપાવવા. ઘણા લોકો પેઢીનામામાંથી પરણેલી દીકરીઓના નામ જાણી જોઈને લખાવતા નથી. મિત્રો, હિન્દુ ઉત્તરાધિકાર ધારા મુજબ દીકરીઓને પણ મિલકતમાં સમાન હક છે. જો તમે હયાતીમાં નામ દાખલ કરતી વખતે દીકરીઓના નામ છુપાવશો તો ભવિષ્યમાં તે કોર્ટમાં ચેલેન્જ પણ કરી શકે છે અને આખી નોંધ રદ પણ થઈ શકે છે. સાચો રસ્તો એ છે કે દીકરીઓના નામ પેઢીનામામાં બતાવો. જો દીકરીઓને જમીન જોઈતી ન હોય તો તેઓ સોગંદનામામાં સહી કરીને પોતાનો હક જતો એટલે કે હક કમી કરી શકે છે, પણ નામ છુપાવવું એ કાયદેસર ગુનો છે. આમ નિયમ મુજબ રજીસ્ટર રિલીડિટ કરીને સહમતિથી નામ કમી કરાવી શકાય છે. ભૂલ 2. સહીઓમાં ફેરફાર. ઘણીવાર વૃદ્ધ વડીલોની સહી મેચ નથી થતી અથવા અંગૂઠો બરાબર નથી આવતો. હયાતીમાં હક દાખલ કરતી વખતે મૂળ માલિકે રૂબરૂ ઇન પર્સન હાજર રહેવું વિતાવે છે. જો તેઓ ચાલી શકે તેમ ન હોય તો વિડીયો રેકોર્ડિંગ અથવા ઘરે આવીને સહી લેવાની જોગવાઈ માટે વિનંતી કરી શકાય. આ માત્ર વિનંતી છે, તમે ફોર્સ ન કરી શકો. ખર્ચ અંગે. આ પ્રક્રિયાનો સૌથી મોટો ફાયદો એ છે કે આમાં વેચાણ દસ્તાવેજ જેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવી નથી પડતી. માત્ર સોગંદનામાનો, અરજી ફીનો અને યુઝર ચાર્જ ચૂકવવાનો હોય છે, એટલે કે બહુ નજીવા ખર્ચે લાખો કરોડોની જમીનનું ટ્રાન્સફર થઈ જાય છે. તો મિત્રો, આખરે મારે તમને એટલું જ જણાવવાનું છે કે આજનું કામ કાલ પર ન છોડો. ઘણીવાર આપણે જોઈએ છીએ કે પિતાના અવસાન પછી વારસાઈ કરવામાં ભાઈઓ વચ્ચે મનદુખ થાય છે. કોને કયો ટુકડો મળશે, કોનું નામ આગળ રહેશે, આવા ઝઘડા થાય છે. તેના કરતાં વડીલ જીવતા હોય ત્યારે જ સૌને સાથે બેસાડી પ્રેમથી સમજાવીને હયાતીમાં હક દાખલ અને સાથે સાથે જમીનની વેચણી એટલે કે પાર્ટીશન કરાવી લેવામાં આવે તો આવનાર પેઢીઓ સુખેથી રહી શકે. તેમજ ગુજરાત સરકારની IORA વેબસાઇટ અને મહેસૂલ વિભાગ ખૂબ જ પારદર્શક રીતે કામ કરી રહ્યું છે. દલાલો ઉપર આધાર રાખવાને બદલે જાતે જાગૃત બનો અને તમારી મિલકત સુરક્ષિત કરો. આ આખી પ્રક્રિયામાં તમને ક્યાંય પણ મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું પ્રયત્ન કરીશ કે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપું. જો આ માહિતી તમને સાચી અને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા WhatsApp ગ્રુપમાં શેર કરજો. કદાચ કોઈ ખેડૂત મિત્ર કોર્ટ કચેરીના ચક્કરમાંથી બચી જાય. ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.